9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે। 14 જુલાઈ ઉમેદવારોના ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે। 16 જુલાઈ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ રહેશે। 30 જુલાઈએ મતદાન બાદ 3 ઓગસ્ટે મતગણતરી યોજાશે। એમએલએ યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી અને આખરે હવે પેટા ચૂંટણીની તારીખની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેરાત કરાઈ છે। 14 જુલાઈએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે। 16 જુલાઈ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ રહેશે। 30 જુલાઈએ મતદાન બાદ 3 ઓગસ્ટે મતગણતરી યોજાશે। એમએલએ યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડી હતી આ બેઠક। અંજલિ ઓઝા વધુ જાણકારી આપી રહ્યા છે। અંજલિ, માંજલપુર વિધાનસભાની બેઠક ખાલી પડી હતી અને આખરે હવે પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। બિલકુલ, જે રીતે ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદથી ખાલી પડેલી વડોદરાની માંજલપુર વિધાનસભાની સીટ પરની જે પેટા ચૂંટણી છે તે જાહેર થઈ ગઈ છે। આગામી 30મી જુલાઈએ વોટિંગ અને ત્યારબાદ 3 ઓગસ્ટે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે। મહત્વનું છે કે જે રીતે પેટા ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જે ચૂંટણી પ્રક્રિયા છે તે શરૂ થશે। જાહેર કરાયેલા કાર્યક્રમ અંતર્ગત 6 જુલાઈના રોજ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવશે। તેની સાથે જ ચૂંટણી પ્રક્રિયાનો ઔપચારિક રીતે પ્રારંભ પણ થઈ જશે। ત્યારબાદ 30મી જુલાઈના રોજ મતદાન અને 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરવામાં આવશે। સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા 4 ઓગસ્ટ સુધી પૂર્ણ કરવામાં આવશે, તે પ્રકારનું જે નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવ્યું છે। આ બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના તમામ જે રાજકીય પક્ષો છે તેમાં ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીની રણનીતિને લઈને ચહેલપહેલ શરૂ થઈ ગઈ છે। ચૂંટણી પંચ દ્વારા જે રીતે કાર્યક્રમ જાહેર થતાની સાથે જ આચારસંહિતા પણ અમલમાં આવી ગયો છે, ત્યારે તમામ જે ટિકિટ વાંચકો છે તેઓ પોતાના જે ગોઠફાધર છે તેઓના શરણે જઈ અને ટિકિટ માટેની જે પ્રયત્નો છે તે શરૂ કરી દેશે। જે રીતે 13મી જુલાઈના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે। 14મી જુલાઈએ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે અને 16 જુલાઈએ ઉમેદવારી પરત ખેંચવા માટેનો અંતિમ દિવસ રહેશે। ત્યારે 16 જુલાઈ બાદ જે સ્પષ્ટ ચિત્ર છે તે ધ્યાનમાં આવશે કે કેટલા ઉમેદવારો વચ્ચેની આ ચૂંટણી થશે। જો કે હાલમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાય તેવી પણ શક્યતાઓ છે। તેની સાથે કેટલાક ઉમેદવારો અપક્ષ પણ ઉમેદવારી નોંધાવી શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ચૂંટણી પંચ દ્વારા જે રીતે કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે, અનેક નામો ચર્ચામાં છે અને એ નામો તરફથી જે રીતે લોકો પોતાના જે ગોડફાધર છે તેમના શરણે પહોંચી અને પોતાની જે ટિકિટ લેવા માટેની ઈચ્છા છે તે વ્યક્ત કરશે। અને તેની સાથે હવે જે રીતે ભાજપ દર વખતે જ્યારે સરપ્રાઈઝ આપવામાં માનીતું છે તે જ પ્રમાણેની સરપ્રાઈઝ આપીને કોઈ અલગ જ નામ આપે તો કોઈ નવાઈ નહીં કહેવાય, પરંતુ માંજલપુર વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી પ્રક્રિયાની જે જાહેરાત થઈ ગઈ છે આ ચૂંટણીને લઈને હવે તમામ પક્ષો વચ્ચે રાજકીય જે ચહેલપહેલ છે તે પણ શરૂ થઈ ગયેલી જોવા મળી રહી છે। બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ। તો 16 જુલાઈ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ રહેશે। પેટા ચૂંટણીની તારીખ જાહેરાત થઈ ગઈ છે। હવે તમામ પાર્ટીઓ છે ઉમેદવારોને લઈને હવે મંથન કરવા લાગશે।